નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિઓ ચાલી રહી છે. આપણી પાસે લાસ્ટ બે લેક્ચરની અંદર કેટલાક દાખલાઓ જોયા ઉદાહરણ અને સ્વાધ્યાયના. ત્યાર પછી દાખલાઓ માટે મિત્રો આપણે એક નવા ટોપિક તરફ જઈ રહ્યા છીએ અને એ છે ત્રુટિઓ. ત્રુટિ ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય. મિત્રો આ ટોપિકની અંદર દાખલા ખૂબ જ અગત્યના છે. હવે ત્રુટિ માટેના જે દાખલા એમસીક્યુ તમે લેવા માટે જાઓ, જેડબલઈ ના એમસીક્યુ લઈ લો કે ગુજકેટ માટે, તો આ ચેપ્ટરમાંથી લગભગ ત્રુટિને રિલેટેડ જ એમસીક્યુ તમને મળશે. એટલે પહેલા તો આ ત્રુટિ કોને કહેવાય એ સમજવી જરૂરી છે. ઓકે, તો ત્રુટિ સમજતા પહેલા બે શબ્દ આપણે અહીંયા સમજીશું મિત્રો. એક છે માપનમાં રહેલી અચોકસાઈ અને બીજું સચોટતા. આ બે શબ્દ આપણે વારંવાર આ બે શબ્દો વાપરીએ છીએ, પણ એનો એક્ઝેક્ટ મિનિંગ આપણને નથી ખબર. કોઈ પૂછે કે આ મારું રીડિંગ છે, આ મારું માપન છે, તો માપનની અંદર ચોકસાઈ કેટલી છે, સચોટતા કેટલી છે, આ બે શબ્દ એ આપણે વાપરીએ છીએ, પણ એનો એક્ઝેક્ટ મિનિંગ આપણને ખબર નથી. ઓકે, તો જરા આ બે શબ્દની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. શું કહેવા માંગે છે મિત્રો? તમે કોઈ પણ મૂલ્ય જે લીધેલું છે, કોઈ પણ વસ્તુ છે, દાખલા તરીકે પેન છે, પેનની લંબાઈ તમારે માપવી છે મિત્રો. ઓકે, આ જે પેન છે એ પેનની લંબાઈ, ધારો કે સાચી લંબાઈ ધારો કે આ પેનની સાચી લંબાઈ એ ઇંચમાં આપણે ગણીએ તો આઈ થિંક આ 6 ઇંચ ગણીએ, કદાચ 15 સેન્ટીમીટર આપણે ગણીએ. ચાલો 15 સેન્ટીમીટર છે. ઓકે, થોડી વધી જશે. એક કામ કરીએ, પેનની જાડાઈ માપીએ, લંબાઈ નથી માપવી. ધારો કે આ પેનની જાડાઈ જે છે એ સેન્ટીમીટરમાં ગણીએ તો 1.4 સેન્ટીમીટર છે. આ એક્ઝેક્ટ રીડિંગ છે. ઓકે, તો મિત્રો આને તમે આ રીતે લખી શકો 1.40 1.400. ઓકે, હવે તમે પ્રેક્ટિસ, હું તમને આ પેન આપું છું, તમને કહું છું કે આની જાડાઈ માપો. ઓકે, તો એ જાડાઈનું જે માપન થશે મિત્રો, ઓકે, એ માપનની અંદર તમારે જુદા જુદા રીડિંગ આવે છે. ધારો કે કોઈ એક વ્યક્તિને 2 રીડિંગ આવે છે. એક રીડિંગ બીજું રીડિંગ આ રીતે 2 રીડિંગ આવે છે. ઓકે, ધારો કે આ રીડિંગ લાવનાર વ્યક્તિ A છે, આ રીડિંગ લાવનાર વ્યક્તિ B છે. ઓકે, તો A વ્યક્તિનું રીડિંગ જુઓ અને B વ્યક્તિનું રીડિંગ જુઓ અને ઓરિજિનલ રીડિંગ જુઓ. તો મિત્રો આ એ વ્યક્તિ માટે રીડિંગમાં ડિફરન્સ કેટલો છે? એ વ્યક્તિ માટે રીડિંગમાં ડિફરન્સ કેટલો છે? તો બંનેની તમે બાદબાકી કરશો તો 1.400 માઇનસ 1.390. તો તમારા જે રીડિંગમાં જે તફાવત છે મિત્રો એ આટલો છે 0.010. ઓકે, બી વ્યક્તિ માટે આ તફાવત
હવે મિત્રો મોટામાંથી નાનાને જ આપણે બાદ કરીશું. તો તમે જરા રિવર્સ પ્રોસેસ સમજજો. 1 માંથી 0 જાય 1, 0 0 0 0 0. મિત્રો તફાવત જોઈ લો. તમારું કયું રીડિંગ ઓરિજિનલ રીડિંગની નજીક છે? સિમ્પલ છે, બી રીડિંગ. તો હવે આપણે આપણા લીધેલું મૂલ્ય સાચા માપથી કેટલું નજીક છે તેને ચોકસાઈ કહેવાય મિત્રો. તો બી રીડિંગ એ વધારે ચોક્કસ છે અને આ વધારે અચોક્કસ છે. હવે ચલ સમજમાં, આ રીડિંગ વધારે ચોક્કસ છે કેમ કે વધારે નજીક છે અને આ રીડિંગ વધારે અચોક્કસ છે. મિત્રો અચોકસાઈના માપની ત્રુટિ કહેવાય. અહીંયા સ્પષ્ટ રીતે લખ્યું છે, માપનમાં અચોકસાઈના માપને ત્રુટિ કહે છે. વ્યાખ્યા તમારા દિમાગમાં ફિટ રહેવી જોઈએ. કોઈ પણ માપ એ ઓરિજિનલ માપથી જેટલું દૂર તેટલું અચોકસાઈ વધારે અને એ અચોકસાઈના માપને ત્રુટિ કહેવાય. મતલબ કે તમે ઓરિજિનલ રીડિંગ થી કેટલા દૂર છો તે ડિફરન્સ ને શું કહેવામાં આવે છે? ત્રુટિ કહે છે. આવી વાત સમજમાં મિત્રો? ઓકે, ત્રુટિ અને ભૂલ મિત્રો લોજી આપણે સામાન્ય વ્યવહારમાં ત્રુટિ અને ભૂલ બધું એક સરખું જ લાગે લોકોને. ભૂલ રહી ગઈ, માપનમાં તો કે ભૂલ રહી ગઈ. ઓકે, એટલે આ ભૂલ અને ત્રુટિ એ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે મિત્રો. ખ્યાલ આવે છે? દાખલા તરીકે કોઈ વસ્તુ છૂટી ગઈ, ભૂલાઈ ગયું. ઓકે, તમને હું એમ કહું કે તમારે એક સમઘન છે, એ સમઘનનું ઘનફળ માપવું છે. ઓકે, પણ ઘનફળની જગ્યા પર તમે ક્ષેત્રફળ માપીને આવતા રહ્યા તો એ તમારી ભૂલ થઈ, એને ત્રુટિ ન કહેવાય. હવે છે સમજમાં? હા, એટલે આ બે શબ્દોની વચ્ચેનો ડિફરન્સ છે એ ખાસ તમને ખ્યાલમાં રહેવો જોઈએ મિત્રો. હવે છે સમજમાં? ઓકે, ભૂલ તો ઘણા બધા પ્રકારની હોઈ શકે. ઓકે, તમે જે રીડિંગ લો છો તે રીડિંગમાં ભૂલ રહેવી એ આખી અલગ મેટર છે. ઓકે, એ ભૂલને વિજ્ઞાનમાં સ્થાન નથી, પણ હા આ જે ત્રુટિ છે, ત્રુટિ બરાબર છે, એ ત્રુટિ તમને કોઈ પૂછે, આ તમે કોઈને રીડિંગ આપો, તમે ફિઝિક્સ લેબમાં પ્રેક્ટિકલ કરો છો તો પ્રેક્ટિકલ કરીને તમે રીડિંગ આપ્યું તમે તમારા સરને, બરાબર છે, તો એ સર તમને પૂછશે કે આ રીડિંગમાં ત્રુટિ કેટલી છે. એ તમને એવું નહીં પૂછે ભૂલ કેટલી રહી ગઈ. સમજાય છે વાત? બરાબર છે. એ ભૂલ એટલે બેદરકારી કહેવાય. કોઈ પણ રીડિંગ લેવામાં તમે બેદરકારી દાખવી તો તેને ભૂલ કહેવાય, પણ આ જે ત્રુટિ છે એ બેદરકારી નથી. હવે ચાલ સમજમાં? ઓકે, હવે ત્યાર પછી આ જે બીજો શબ્દ છે મિત્રો, સચોટતા. સચોટતાનો મતલબ કોઈ પણ માપનમાં તમે જે સાધનનો ઉપયોગ કરો છો તે સાધન એ ખૂબ અગત્યનું છે. દાખલા તરીકે આની જાડાઈ માપવી છે તો હું તમને અહીંયા નમૂનો બતાવું. 3 સાધન લો. એક તો મીટર પટ્ટી, બીજું વર્નિયર અને ત્રીજું સ્ક્રૂ ગેજ. મિત્રો મીટર પટ્ટી છે, મીટર પટ્ટીની લંબાઈ કેટલી? તો કે મીટર પટ્ટીની લંબાઈ એ 1 mm છે. 1 mm એટલે સેન્ટીમીટરમાં લખીએ, 1 mm એટલે આઈ થિંક 0.1 સેન્ટીમીટર. અચ્છા, વર્નિયરની લંબાઈ તો આના 10મા ભાગની 0.01 સેન્ટીમીટર. સ્ક્રૂ ગેજની લંબાઈ તો કે 0.001 સેન્ટીમીટર. ઓકે, 3 સાધનો આપ્યા. 3 વ્યક્તિ A, વ્યક્તિ B ને વ્યક્તિ C. આ વ્યક્તિ A મીટર પટ્ટી વાપરે છે, વ્યક્તિ B
વર્નિયર વાપરે છે, વ્યક્તિ સી સ્ક્રૂ ગેજ વાપરે છે. તો મિત્રો આ જે મીટર પટ્ટી વાપરનાર વ્યક્તિ છે એ વ્યક્તિ 0.1 સેન્ટીમીટર સુધી એટલે કે પોઈન્ટ પછીના એક ડિજિટ સુધી જ માપી શકશે, તેનાથી આગળના ડિજિટ નહીં માપી શકે. હવે છે વાત સમજમાં. ધારો કે આ વ્યક્તિ દ્વારા મપાતું જે માપન છે મિત્રો, આ વ્યક્તિ દ્વારા મપાતું માપન ધારી લો કે 1.4 છે, મતલબ કે એક્ઝેક્ટ માપ્યું, બરાબર ને? ઓકે. આ બીજો વ્યક્તિ છે, જો આ પોઈન્ટ પછી એક જ ડિજિટ સુધી જઈ શક્યો. કેમ? તો કે તેનું સાધન કોણ છે? મીટર પટ્ટી, એટલે 0.1 સેન્ટીમીટર છે તેની લંબાઈ. ઓકે. હવે વર્નિયર દ્વારા માપનાર વ્યક્તિ એ બે ડિજિટ સુધી જઈ શકશે, કારણ તો કે તેની લંબાઈ 0.01 છે. તો ધારો કે આ વ્યક્તિ જે માપન કરે છે, ઓકે, એ વ્યક્તિનું માપન કંઈક આવું છે, 1.39. ઓકે. અચ્છા, જે વ્યક્તિ સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરે છે એ વ્યક્તિ જે રીડિંગ માપે છે તે રીડિંગ 3 પોઈન્ટ સુધી જઈ શકશે, કારણ કે તેની લંબાઈ 0.001 સેન્ટીમીટર છે. ઓકે. તો આ વ્યક્તિ ધારી લો કે જે રીડિંગ માપે છે એ રીડિંગ કંઈક આટલું છે, 1.38. ઓકે, આપણે એક કામ કરીએ, 1.370 ગણીએ. આવી વાત સમજમાં? તો રીડિંગ લેવા માટે સારામાં સારું સાધન કોની પાસે હતું? તમે જો, આને ભેદન કરવાની ક્ષમતા કહેવાય. ભેદન કરવાની ક્ષમતા સ્ક્રૂ ગેજની વધારે છે. કેમ? તો કે તેની લંબાઈ છે એ ખૂબ જ ઓછી છે. તો ભેદન ક્ષમતા કોની વધારે છે? સ્ક્રૂ ગેજની. તો જેના માટે ભેદન ક્ષમતા વધારે છે તેની મિત્રો અહીંયા બીજા શબ્દોને આપણે માપ કરીએ કે માપન કેટલી સીમા સુધી એટલે ભેદન કરવાની ક્ષમતા, કેટલા ભેદન સુધી કરવામાં આવ્યું છે તેને સચોટતા કહેવાય. મિત્રો તમને કોઈ પૂછે તો સચોટતા ક્યાં વધારે છે? સ્ક્રૂ ગેજમાં ડેફિનેટલી. ત્યાં તમારે રીડિંગ, જો તમે રીડિંગ જોશો ને, આ રીડિંગ જુઓ, આ રીડિંગ જુઓ, તો આ કેટલા પોઈન્ટ સુધી ગયો છે? 1 પોઈન્ટ સુધી. આ કેટલા પોઈન્ટ સુધી ગયો છે? 2 પોઈન્ટ સુધી. આ કેટલા પોઈન્ટ સુધી ગયો છે? 3 પોઈન્ટ સુધી. મતલબ કે આ રીડિંગ માટે સચોટતા વધારે છે. કેમ? તો કે ભેદન કરવાની ક્ષમતા વધારે છે. કેટલી સીમા સુધી ભેદન કર્યું? 3 પોઈન્ટ સુધી ગયા, એટલે સચોટતા વધારે છે. અચ્છા, હવે આપણે ડિફરન્સ જોઈએ. તો જો આ જે રીડિંગ છે ને, ઓરિજિનલ રીડિંગમાં ડિફરન્સ કેટલાનો? 0.0. આ રીડિંગ અને ઓરિજિનલ રીડિંગ વચ્ચેનો ડિફરન્સ કેટલાનો? 0.01 નો. આ રીડિંગ અને પેલા રીડિંગ વચ્ચેનો ડિફરન્સ કેટલાનો? જો 400 છે ને 370, તો ડિફરન્સ થશે 400 માઈનસ 370 એટલે 30 થશે મિત્રો, એટલે 0.030. જો આ ડિફરન્સ જરા ચેક કરો, આ ડિફરન્સ. ઓકે. તો માપનમાં ચોકસાઈ અહીંયા વધારે છે. કોઈ પૂછે ચોકસાઈ કોની વધારે છે? એની. હા, સચોટતા કોની વધારે છે? સ્ક્રૂ ગેજની. મિત્રો ધારો કે તમે સ્ક્રૂ ગેજ નથી આપતા, આ બે રીડિંગ છે, તો આ બે રીડિંગ ની અંદર તમે જો ચોકસાઈ કોની વધારે? એની. અને સચોટતા કોની વધારે? બીની. અચ્છા, ધારો કે આ બે સાધન તમે આપેલા છે, હા, તો આ બે સાધનની અંદર તમે જો
ચોકસાઈ કોની વધારે છે? આની. જો નજીક આ છે, પણ સચોટતા સ્ક્રુ ગેજની છે. હજુ પણ તમે આગળનું સાધન કોઈ વિકસાવો. કયું સાધન? હા, તમે ધારી લો કે માઇક્રોસ્કોપ લઈ લો, તો સચોટતા હજુ બી આના કરતા વધારે આવી જશે મિત્રો. હવે છે વાત સમજમાં? તો આ બે શબ્દો તમારા ક્લિયર હોવા જોઈએ. સચોટતા કોને કહેવાય અને બીજું તો કે ચોકસાઈ કોને કહેવાય? મિત્રો આ અચોકસાઈના માપને શું કહેવામાં આવે છે? ત્રુટિ. અને ત્રુટિ અને ભૂલ વચ્ચેનો તફાવત તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. ભૂલ એટલે બેદરકારી છે, ત્રુટિ એટલે બેદરકારી નથી મિત્રો. ત્રુટિ એ બેદરકારી નથી, ભૂલ એ બેદરકારી છે. હવે ચાલ સમજમાં? ઓકે, ચાલો હવે ત્યાર પછી હવે આપણા મેઇન ટોપિક પર આવીએ, ત્રુટિ. મિત્રો ત્રુટિઓ બે પ્રકારની છે, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. અચ્છા, એ સિવાય પણ ત્રુટિ બે પ્રકારની છે, તો ધન અને ઋણ. મિત્રો તમે જ્યારે રીડિંગ લો ત્યારે બની શકે કે તમારું રીડિંગ ઓરિજિનલ રીડિંગ કરતા વધારે છે, બની શકે કે તમારું રીડિંગ ઓરિજિનલ રીડિંગ કરતા ઓછું પણ છે. અહીંયા મેં તમને એવું ઉદાહરણ આપેલું છે. જો ઓરિજિનલ રીડિંગ 1.4 છે, પણ મળતા બે રીડિંગ ઓરિજિનલ કરતા ઓછું છે અને આ મળતું રીડિંગ ઓરિજિનલ કરતા વધારે છે મિત્રો. હવે છે વાત સમજમાં? ઓકે, તો ઓરિજિનલ રીડિંગ કરતા ઓછું તેમજ ઓરિજિનલ રીડિંગ કરતા વધારે, તો એકની અંદર ધન ત્રુટિ છે તો બીજાની અંદર ઋણ ત્રુટિ છે. હવે છે વાત સમજમાં મિત્રો? ઓકે મિત્રો, આ જે રીડિંગ છે, જો એ રીડિંગ 0.01 જેટલું ઓછું છે, તો જો તમારે ત્રુટિ દૂર કરવું હોય તો 0.01 એડ કરી દો. સિમ્પલ છે, બરાબર છે. અચ્છા, આ જે રીડિંગ છે એ 0.001 આટલું વધારે છે. ઓકે, આટલું રીડિંગ જો વધારે છે તો તમારે ત્રુટિ દૂર કરવી હોય તો આટલું રીડિંગ બંધ કરી દો. હવે વાત સમજમાં? તો આ દ્રષ્ટિથી આપણી પાસે કેટલી ત્રુટિઓ થશે? બે. નંબર 1 ધન ત્રુટિ અને 2 ઋણ ત્રુટિ, જે રીડિંગ કરતા ઓછું છે અથવા રીડિંગ કરતા વધારે છે. ઓકે, એ સિવાય વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. હવે આ ત્રુટિઓમાં પણ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત, હા ચોક્કસથી. અચ્છા, તમારે જે રીડિંગ લેવાનું છે મિત્રો, એ રીડિંગ કરતા તમને મળતા રીડિંગો જુદા છે. હું તમને એમ કહું, દાખલા તરીકે આજ આપણે ટોપિક પર ચાલીએ કે મારે પેનની જાડાઈ માપવી છે. ઓકે, અને જુદા જુદા 10 રીડિંગ લઉં છું. કેટલા? 10. મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, ત્રુટિ એક્ઝેક્ટ ત્રુટિ જોઈતી હોય, મૂલ્યની નજીક જવું હોય તો બને તેટલા રીડિંગ વધારે લેવા પડે. હવે જજ સમજમાં? ઓકે, કોઈ એક રીડિંગ લે, કોઈ 2 લે, 3 લે, 4 લે, 5 લે. 5 રીડિંગ છે ને, એ રીડિંગ બેસ્ટ કહેવાશે. પણ જો 5 કરતા 6 હોય તો આપણે 6 વાળાને લઈશું. કારણ તો કે ત્યાં રીડિંગ એ ઓરિજિનલ રીડિંગની નજીક જવાની શક્યતા વધી જાય. ઓકે, ચાલો હવે તો આ જે વ્યવસ્થિત ત્રુટિ છે, ધારો કે હું 5 રીડિંગ લઉં છું આ પેનની જાડાઈ શોધવાની, બરાબર છે. 5 રીડિંગ ઓરિજિનલ રીડિંગ થી જુદા છે. 5 રીડિંગ ઓરિજિનલ રીડિંગ થી જુદા છે. ઓકે, અચ્છા, એ જ પેનના રીડિંગ લેવા માટે બીજા વ્યક્તિને આપું છું, એને બી 5 રીડિંગ લેવાનું કહું છું. એને પણ 5 રીડિંગ ઓરિજિનલ રીડિંગ થી જુદા છે. પહેલાને 5 ઓરિજિનલ કરતા ઓછા છે, બીજાને 5 ઓરિજિનલ કરતા વધારે છે. મતલબ કે આ જે ત્રુટિ છે વ્યવસ્થિત ત્રુટિ છે. મતલબ કે જેટલા પણ રીડિંગ છે એ બધા રીડિંગ કાં તો ધન ત્રુટિ વાળા છે અથવા તો ઋણ ત્રુટિ વાળા છે. તો
તો જ્યારે આવી તમને ત્રુટિ મળે તો આવી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. પણ મિત્રો કેટલીક વાર એવું થાય કે કોઈક વ્યક્તિને મેં રીડિંગ લેવાનું કહ્યું, એક સળિયો લીધો, લોખંડનો સળિયો, અને તેની લંબાઈ માપવાનું કીધું, તો એના માટે જે 5 રીડિંગ આવ્યા, 5 માંથી 3 રીડિંગ એવા છે કે ઓરિજિનલ કરતા ઓછા છે, 2 રીડિંગ એવા છે કે જે ઓરિજિનલ કરતા વધારે છે, 3 ઓછા આવ્યા અને 2 વધારે આવ્યા મિત્રો. તો અહીંયા બંને પ્રકારની ત્રુટિ તમને જોવા મળશે, ધન પણ ત્રુટિ છે અને ઋણ પણ ત્રુટિ છે. હવે વાત સમજમાં ક્લિયર? તો મિત્રો વ્યવસ્થિત ત્રુટિ એ ત્રુટિ છે કે જેની અંદર તમારે જેટલા પણ રીડિંગ છે એ કાં તો ધન ત્રુટિ વાળા છે અથવા તો ઋણ ત્રુટિ વાળા છે. હવે વાત સમજમાં? અને આ ત્રુટિનું કોઈ ચોક્કસ કારણ છે, આ જે ત્રુટિ છે તેની આગાહી કરી શકાય મિત્રો, અને એ ત્રુટિને સુધારી શકાય. એડવાન્સમાં જાણકારી મળે છે આવી ત્રુટિની, અને જે વ્યવસ્થિત ત્રુટિ છે તેની આગાહી કરી શકાય. ઓકે, સુધારી શકાય. જ્યારે આ જે અવ્યવસ્થિત ત્રુટિ છે એ અવ્યવસ્થિત ત્રુટિની આગાહી શક્ય નથી. સુધારો પણ શક્ય નથી. આ ત્રુટિ આવવાનું જે કારણ છે એ કુદરતી છે. હવે સમજમાં, મેં તમને જે સળિયાનું ઉદાહરણ આપ્યું, સળિયાની લંબાઈ માપવાની છે મિત્રો, તો કુદરતી રીતે વાતાવરણનું તાપમાન વધઘટ થાય તો સળિયાની લંબાઈ બી વધઘટ થાય. 10મા ધોરણમાં ભણી ગયા છો, 9મા ધોરણમાં, હે? ઓકે, તો તાપમાન વધઘટ થાય તો લંબાઈ વધઘટ થાય. તો એમાં કોઈ કઈ નહીં કરી શકે, એ કુદરતી છે. આવી ત્રુટિની આગાહી પણ ન કરી શકાય. હા, ક્યારેક કદાચ તાપમાન વધી ગયું તો લંબાઈ વધી જાય, તાપમાન ઘટી ગયું તો લંબાઈ ઘટી જાય. તો ત્રુટિ ધન તેમજ ઋણ બંને પ્રકારની હોઈ શકે છે. આવી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. હવે તમે કે હું, કોઈ કઈ નહીં કરી શકે. ઓકે, તો આપણે મિત્રો આવી ત્રુટિની અંદર વધારે ડિટેલમાં જવાનું નથી. આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં જઈશું તો એ કઈ ત્રુટિ? વ્યવસ્થિત ત્રુટિમાં જઈશું. બરાબર છે? ચલો, આ વ્યવસ્થિત ત્રુટિમાં કાં તો ધન હશે અથવા તો ઋણ હશે. શું કીધું? આગાહી કરી શકાય, સુધારી શકાય. અને એક જ પ્રકારની ત્રુટિ હશે, ધન હશે તો ધન હશે અને ઋણ હશે તો ઋણ હશે મિત્રો. હવે સમજમાં? ઓકે, જોઈએ. જો ત્રુટિ 3 પ્રકારની છે. નંબર 1, સાધનની ત્રુટિ. ઘણીવાર સાધને ત્રુટિ ભરેલું હોય મિત્રો. હા, દાખલા તરીકે તમને તમારી બુકમાં થર્મોમીટરનું ઉદાહરણ છે. ધારો કે તમારું જે થર્મોમીટર છે એ થર્મોમીટર પહેલેથી જ 1 ડિગ્રી તાપમાન વધારે બતાવે છે. તેમાં તમે કે હું કઈ નહીં કરી શકે. તો શું કરવાનું મિત્રો? બહુ સિમ્પલ, રીડિંગ લઈ લો અને જે કઈ બી ટેમ્પરેચર આવે છે તેના કરતા 1°C ઘટાડી દો. હા, કોઈને કદાચ 99 ડિગ્રી આવ્યું તો સમજવાનું કેટલું? 98. મારી પાસે મારું થર્મોમીટર છે, મને ખબર છે, તો હું આ થર્મોમીટર કોઈને XYZ વ્યક્તિને આપીશ તો હું તેને કહી દઈશ, આગાહી કરી શકીશ, તેને કહી દઈશ કે મિત્ર તારે જે રીડિંગ આવે ને તેમાંથી 1 ડિગ્રી જેટલું ઓછું કરી કાઢજે. તો આ ત્રુટિને શું કહીશું? સાધનની ત્રુટિ. ઘણીવાર આવું આપણી સાથે બને છે. વજન કરવાનો જે કાંટો છે 1 કિલોગ્રામ વધારે જ બતાવે છે. શું કરશે? અચ્છા ચલો, 1 કિલોગ્રામ ઓછું બતાવે છે. શું કરશું? તમે તેના ઉપર ઉભા રહેશો ને વજન કરશો, જેટલું આવશે તેમાં 1 કિલોગ્રામ એડ કરી દઈશું. સમજમાં આવી વાત? તો આ વ્યવસ્થિત ત્રુટિ છે, સુધારાનો અવકાશ છે, આગાહી પણ શક્ય છે. અને બીજું, હવે એ જે સાધન છે જે વાપરે છે, હે, વજન કાંટો, બધાને 1 કિલોગ્રામ ઓછું આવશે ને, કે પછી છગનને 1 કિલોગ્રામ ઓછું આવશે ને મગનને 1 કિલોગ્રામ વધારે આવશે? હે, નહીં. એના માટે છગન અને મગન સરખા જ છે, બધાને 1 કિલોગ્રામ વધારે તો વધારે, ઓછું તો ઓછું. આવી વાત સમજમાં? તો આને શું કહેવાય? સાધનની ત્રુટિ. ઓકે, ચલો બીજી ત્રુટિ, પ્રયોગની ટેકનિકની ત્રુટિ.
તમે પ્રયોગ કરવાની પદ્ધતિ જ તમારી પાસે રોંગ છે. હે, દાખલા તરીકે હું ફિઝિક્સની લેબની અંદર કોઈ વ્યક્તિને લઈ જાઉં છું, બરાબર છે. ઓકે, મને ખબર છે પ્રયોગની પદ્ધતિ કઈ છે, પણ સામેવાળો મારો સ્ટુડન્ટ રોંગ પદ્ધતિથી પ્રયોગ કરે છે અને એ રીડિંગ લઈને આવશે, તો જોઈશ પણ નહીં અને તેને કહી દઈશ તારું રીડિંગ ખોટું છે. પેલો કે સાહેબ જુઓ તો ખરા, પણ મને ખબર છે તેની પદ્ધતિ જ ખોટી હતી, એટલે મને આગળથી જ મને ખબર હતી કે આનું રીડિંગ ખોટું જ આવવાનું છે. આગાહી સમજમાં આવે છે વાત? ઓકે, તો આનો મતલબ એ થયો કે ત્રુટી તમારી પદ્ધતિ, તમારી ટેકનિક ખોટી છે પ્રયોગ કરવાની, તો પણ ત્રુટી રહી જઈ શકે છે. અને એ ટેકનિક ખોટી છે તો દાખલા તરીકે હું એમ કહું કે વ્યક્તિને જે ટેકનિક કરતા બીજી ટેકનિક વાપરી છે તો તેની અંદર તમે સુધારો પણ કરી શકશો. ઓકે, ચલો ત્રીજું છે વ્યક્તિગત ત્રુટી. હવે આ વાળી વ્યક્તિગત ત્રુટી એટલે શું? તો વ્યક્તિગત ત્રુટી એટલે ઘણીવાર વ્યક્તિએ રીડિંગ લેવાની ફરક હોય. આપણે ફિઝિક્સની લેબની અંદર 5 વ્યક્તિઓનું એક ગ્રુપ હોય અને એક સાધન આપેલું હોય, તો કોઈ એક વ્યક્તિના રીડિંગો સચોટ આવતા હોય પણ બીજાના એટલા બધા ખાસ નહીં આવતા હોય. વ્યક્તિની ત્રુટી છે પોતાની. હા, તમારે રીડિંગ, દાખલા તરીકે કોઈ વ્યક્તિને આંખના નંબર છે, ચાલો બરાબર છે, અને હું તેને સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરવા માટે કહીશ, બરાબર છે, તો એ જે વ્યક્તિને આંખના નંબર છે તો એની ત્રુટી છે, આંખને કારણે એની ત્રુટી રહી ગઈ છે. હા, તો વ્યક્તિગત ત્રુટી છે તો તેનું રીડિંગ બની શકે કે રોંગ આવે, ઓરિજિનલ રીડિંગ કરતા વધઘટ થાય. હવે વાત સમજમાં? ઓકે, તો ઘણીવાર વ્યક્તિની પોતાની વ્યક્તિગત જે ત્રુટી છે એ વ્યક્તિગત ત્રુટીને કારણે રીડિંગમાં ભૂલ રહી જાય છે. હવે વાત સમજમાં? ઓકે, પ્રયોગ કરવાની પદ્ધતિમાં ભૂલ હોય તો પણ એમાં ભૂલ રહી જાય છે, સાધનમાં ભૂલ હોય તો પણ ભૂલ રહી જાય. મિત્રો, આ ભૂલો એવી છે કે જે સુધારી શકાય છે. કોઈ વ્યક્તિને આંખના નંબર છે તો ચશ્મા પહેરેલો સુધરી ગઈ તમારી ભૂલ, બરાબર ને? ઓકે, પ્રયોગની અંદર ભૂલ છે તો એ ભૂલ સુધારી દો. પ્રયોગની તમારી જે પદ્ધતિ છે, ટેકનિક છે, સુધારી દો, સુધરી ગઈ. સાધનની અંદર ભૂલ તો તમારું સાધન રિપેર કરી કાઢો, અથવા તો તમને ખબર જ છે તો એટલું પ્લસ કે તેટલું માઇનસ કરી દો. તો બધાની અંદર આગાહી થઈ શકે છે, સુધારો થઈ શકે. પણ મિત્રો, એ બધાની અંદર ધન હશે તો ધન હશે અને ઋણ હશે તો ઋણ હશે. મિત્રો, હું તમને રીડિંગ આપું તેના પરથી ખબર પડી જાય કે તમારી ત્રુટી વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત. જો બધા જ ધન ત્રુટી વાળા હોય અથવા બધા જ ઋણ ત્રુટી વાળા હોય તેનો મતલબ વ્યવસ્થિત છે. પણ 5 રીડિંગમાંથી કેટલાક ધન વાળા ને કેટલાક ઋણ વાળા, તો એ ત્રુટી કેવી હશે? અવ્યવસ્થિત ત્રુટી. બોલો મિત્રો, આવી વાત સમજમાં? ક્લિયર? તો આ થઈ ત્રુટી. તમારી બુકની અંદર આ ત્રુટી માટેનો આ પ્રશ્ન છે. ઓકે, તો તેની અંદર ડિટેલમાં લખીને આપેલું છે ઉદાહરણ દ્વારા. બની શકે કે મારા ઉદાહરણ તમારી બુકના ઉદાહરણથી જુદા હોય, તો વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, તો આજની ડીટીની અંદર આ ત્રુટી વાળો પ્રશ્ન લખવાનો રહેશે. ઓકે મિત્રો, આવતીકાલે ત્રુટીના દાખલાઓ જોઈશું જે ખૂબ જ અગત્યના છે. હવે વાત સમજમાં? ઠીક છે? ઓકે, આજના લેક્ચર તો આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.